આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના વડેરા નજીક દરિયા કિનારે આવેલા શ્રી સરકેશ્વર મહાદેવ ભગવાન ભોળાનાથને આજે 1.25 લાખ બિલ્લી ચડાવવામાં આવ્યા છે। જાફરાબાદના વડેરા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા 1.25 લાખ બિલ્લી ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ મહાદેવનું મંદિર એટલે કે સરકેશ્વર મહાદેવનું મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલું છે। પૌરાણિક મંદિર છે, કુદરતી સૌંદર્ય, દરિયા કિનારો આવ્યો છે। અહીંયાથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે। દર વર્ષની જેમ જલાભિષેક પણ કરવામાં આવ્યો છે। શ્રાવણ મહિનામાં 1.25 લાખ બિલીપત્ર પણ બ્રાહ્મણોના શ્લોકો સાથે ચડાવવામાં આવ્યા છે। સરકેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે જન્માષ્ટમીનો મેળો પણ અને ભાદરવી અમાસ પણ એમ 2 મેળાનું પણ આયોજન થાય છે। આ મેળામાં દૂર દૂરથી લોકો સરકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે। શ્રાવણ માસનો પહેલો સોમવાર જેમ દર વર્ષની જેમ અમે પહેલા સોમવારે સરકેશ્વર મહાદેવ જે સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયેલા છે ત્યાં દર વર્ષની જેમ 1.25 લાખ બિલીનું આયોજન કરી અને વઢેરા અને બલાણા બંને ગામના મળી અને બિલી પત્ર ચડાવીએ છીએ। બોલો સરકેશ્વર મહાદેવની જય। આજરોજ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સરકેશ્વર મહાદેવના પ્રાંગણમાં 1.25 લાખ બિલીપત્રનું આયોજન કરેલું છે। ઘણા વર્ષોથી પરંપરાગત રીતે છેલ્લા 10 થી 15 વર્ષથી અમે દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે 1.25 લાખ બિલીપત્રનું આયોજન કરીએ છીએ। તેમાં ભાવિ ભક્તો તેમજ આજુબાજુના ગામના લોકો તમામ લોકો અહીં ઉપસ્થિત રહી છે અને મહાપ્રસાદનું પણ આયોજન બપોરના રાખેલ છે, જેમના અમારે જગુભાઈ વાઘેલા છેલ્લા 10 થી 12 વર્ષથી મહાપ્રસાદના યોગદાન આપે છે। તેમજ આજુબાજુના ભાવિ ભક્તો મોટી સંખ્યા અને બહોળી સંખ્યામાં તમામ ગામના લોકો અહીં ઉપસ્થિત રહી અને આયોજન ગોઠવીએ છીએ।